ભરૂચ ડિસેમ્બર 2025માં બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહ વ્યાપાર કરાવવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારબાદ એસઆઈટીની રચના કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી ત્યારે પોલીસે 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી હતી। પોલીસે આ તમામ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સ્ટોરી રિપોર્ટ બાય અરશદ સૈયદ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં 13/12/2025ના રોજ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ 143 3-4 ત્યારબાદ આઈપીસી બીએનએસની કલમ 143 1D 1F 2 143 3 144 2 236 2 3 338 336 340 તથા 54 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ તથા 4 જેટલા આરોપીઓ, જે પૈકી 1 બાંગ્લાદેશી અને 3 ભારતીય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ આ ગુના અંતર્ગત તેનું એમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમનું પણ એડ કરવામાં આવેલ। આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તથા આજુબાજુમાં ક્યાંય પણ આ પ્રકારના બાંગ્લાદેશીનું આવાગમન હોય અને એના બાબતેનો જે ગુનો દાખલ થયો છે એ બાબતે સુપરવિઝન માટે મહેરબાન એસપી સાહેબ ભરૂચ દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરને તેને સુપરવિઝન અર્થે એસઆઈટી અધ્યક્ષ બનાવવામાં આવેલ। તે અંતર્ગત એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે। 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। આમ ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને રિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે। આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે। કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે અને એ બાબતની તપાસ ચાલુ છે। પોલીસ જે એસઆઈટીની ટીમ જે છે તેનો વ્યાપ છે એ આખા ગુજરાત અને ગુજરાત બહારનો પણ હતો, એટલે પોલીસ જે છે એને બાંગ્લાદેશી મહિલાઓને અંકલેશ્વર, ભરૂચ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પણ રેસ્ક્યુ કરી છે અને જે મુખ્યત્વે તે અલગ અલગ કામથી અહીં ગેરકાનૂની રીતે ભારતમાં આવતા હોય છે તેવું ધ્યાનમાં આવેલ છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગતરોજ એક પ્રોપર્ટી ઓફેન્સના ગુનાઓમાં ખૂબ મોટી સફળતા મળી છે, જેમાં અમારી ટીમે 6 જેટલા બાઇક જે ચોરી જે છે તેની મુદ્દામાલ કબજે કરી અને આરોપીઓને પકડી પાડ્યા છે। પોલીસ અમારી છે પેટ્રોલિંગમાં હતી, એ દરમિયાન કેટલીક બાતમી અને શખ્સોની વર્તણૂક ઉપર શંકા જતા તેમને પૂછપરછ કરવામાં આવી હતી અને તે પૂછપરછ અંતર્ગત અમને આ માહિતી મળી હતી, જેમાં અગાઉ જે ગુનાઓ જે છે, જેટલા 5 જેટલા ગુનાઓ જે છે તે તમામ જીઆઈડીસીના ગુનાઓ છે તે ડિટેક્ટ કરવામાં પોલીસને મોટી સફળતા મળી છે। 6 જેટલા બાઇક છે એ કબજે કરવામાં આવ્યા છે, કુલ 3 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને વધુ પણ આ બાબતે કોઈ અન્ય તપાસ, અન્ય કોઈ ચોરી કે એમાં બાઇક ચોરીમાં એમનું ઇન્વોલ્વમેન્ટ છે કે કેમ તે બાબતની તપાસ ચાલુ છે। ગુનાહિત ઇતિહાસમાં હાલમાં હજી તપાસ ચાલુ છે। 3 જેટલા આરોપીઓ મળી આવ્યા છે। કેટલાક આરોપીઓની શંકાસ્પદ પ્રવૃત્તિ અને બિહેવિયર ઉપરથી એવું લાગે છે કે કદાચ એમનો ગુનાહિત ઇતિહાસ હોઈ શકે, પણ હાલમાં એ બાબતની તપાસ ચાલુ છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।